हाय फ्रेंड्स, मारा नवा वीडियो में आपનું સ્વાગત છે। આજે આપણે એક સ્વાદિષ્ટ બ્રેડ પુડિંગ બનાવવાનું છે। આપણે એના માટે બે કેરી જોતું છે, પાકા કેરી એ આપણે લઈને નાનું પીસ કરવાનું છે। એવી રીતે નાનું પીસ કરીને આપણે મિક્સર જારમાં નાખી એને પેસ્ટ કરવાનું છે। ને સ્મૂથ પેસ્ટ કરી નાખવાનું છે। આપણે કેરીને મિક્સર જારમાં નાખી સાથે થોડું દૂધ ઉમેરી દઈશું। અડધો લીટર દૂધ લીધેલું છે, એ ગરમ કરીને ઠંડુ કરેલું દૂધ છે। આપણે પેસ્ટ કરીને એને ફ્રીજમાં મૂકી દેજો। ઠંડુ પુડિંગ ખાવાનું બહુ મજા આવે, એટલે આપણે એને ફ્રીજમાં રાખી શકાય અત્યારે। હવે આપણે જોતું છે બ્રેડ સ્લાઇસ લઈને આપણે થોડું બટર આ તવામાં લગાડીને એને ટોસ્ટ જેવું કરી નાખવાનું છે। ટોસ્ટ એટલે વધારે ક્રિસ્પી કરવાનું નથી, થોડું બ્રાઉન કલર આવે ત્યારે સુધી એને શેકવાનું છે। એક સાઈડ થઈ જાય એને ઉપર ટોપિંગમાં થોડું બટર લગાડીને પાછું આપણે ઉલટા કરી દેવાનું। બે સાઈડ આપણે થોડું બ્રાઉન કલર કરી નાખવાનું છે। એવી રીતે બાકી બ્રેડને તમારે કેટલા સ્લાઇસ જોતું છે એ બધું એવી રીતે કરી નાખવાનું છે। હું એવી રીતે બાકી બધા બ્રેડને આપણે શેકી લીધું। હવે સેટિંગ કરવાનું છે। સર્વિંગ ડિશમાં એક બ્રેડ સ્લાઇસ રાખીને એને ઉપર આપણે કેરીનું રસ ઉમેરી દેવાનું। પછી એક સ્લાઇસ એને ઉપર રાખવાનું છે। પાછું આપણે એવી રીતે કેટલા સ્લાઇસ તમારે જોતું હોય એવી રીતે ઉપર રાખીને કેરીનું રસ ઉમેરી દેવાનું છે। છેલ્લે આપણે થોડું ગાર્નિશ કરવા માટે કેરીનું નાનું કટકો કરી એને ઉપર ગાર્નિશ કરવાનું છે। પછી એને ઉપર થોડું ડ્રાય ફ્રૂટ્સ બદામ પિસ્તા એ બધું તમારે હાથમાં જે હોય એ બધું થોડું 2-3 જોતું છે, વધારે કાંઈ જરૂર નથી। આપણે એ નાનો કટકો કરીને એને ઉપર ઉમેરી દઈશું ગાર્નિશ માટે। બસ આટલું છે, આપણે ટેસ્ટી અને યમ્મી બ્રેડ પુડિંગ તૈયાર થઈ ગયું। બાળકોને સાંજે નાસ્તા જેવું ખવડાવવાનું બહુ મજા આવે, મહેમાન આવે ત્યારે પણ બનાવી શકાય એવું ડીશ છે। એકવાર તમે ટ્રાય કરજો, દરરોજ ખાવાનું મન થાય એવું ડીશ છે। જરૂર તમે બનાવીને કેવું લાગ્યું એ મને જણાવી લેજો કમેન્ટ બોક્સમાં। બસ એટલું છે। આજનો વિડીયો તમારે પસંદ આવી ગયો હોય તો મારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યારે સુધી થેન્ક્સ ફોર વોચિંગ।